જય દાદા, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર ધ એસટી વ્લોગમાં. તો મિત્રો આજે તારીખ 12/3/2024 મંગળવારે આપણે આવી રહ્યા છીએ સુરપુરા ધામ ભોળાદ. તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલમાં નામ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. વિડીયોમાં આગળ તમને દાદાના દર્શન સાથે આગળના બ્લોગમાં આપણે દાદાની આરતીનો પણ બ્લોગ આવશે, સાથે દાદાની સભાનો પણ બ્લોગ આવશે. એના માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો. અને તમે જોઈ શકો છો આજે મંગળવાર છે, દાદાના ભક્તો ધીરે ધીરે દાદાના દર્શને આવી રહ્યા છે. ચાલો આપણે પણ દાદાના દર્શન કરવા જઈએ મિત્રો. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો, આપણે આવી ગઈ છીએ દાદાના સાનિધ્યમાં, અને અહીં તમે સેલ્ફી પણ જોઈ શકો છો. અને આપણે અહીં ફોટા પણ પાડી શકીએ છીએ, અને સાથે અહીં આપણે દાદાના દર્શન કરી લઈએ મિત્રો. તો કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. મિત્રો દાદાના દર્શન કર્યા બાદ આપણે અહીં શેડ નીચે જઈશું, જ્યાં થોડી વારમાં દાદા બાપુનું સંબોધન પણ થશે દાદાના ભક્તો માટે. તો આપણે આગળનો બ્લોગ દાદાના સંબોધનનો પણ આવશે. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો મિત્રો. તો મિત્રો દાદાના સંબોધન પહેલાં ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે, સાથે બપોરે પ્રસાદી અને સાંજે પણ પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવશે મિત્રો. અને અત્યારે દાદા સાનિધ્યમાં આવી ગયા છે. આપણે પણ થોડી દેરમાં દાદાના દર્શન કરીશું મિત્રો. મિત્રો પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવે છે, પણ આપણે આગળ બ્લોકમાં જઈશું મિત્રો.
તો મિત્રો અહીં દાદાના સાનિધ્યમાં સોમવાર અને મંગળવાર 2 દિવસ બેઠક યોજવામાં આવે છે. અને હમણાં થોડા દિવસોમાં દાદાનો 8મો પાટો ઉત્સવ આવી રહ્યો છે. તેના વ્યવસ્થાના ભાગરૂપે રાત્રિની બેઠક બનશે અને સોમવારે તમે વ્યસન મુક્તિ અને અથવા કોઈ પણ ઇમરજન્સી માટે આવી શકો છો. દાદાના દર્શનનો લાભ લઈ અને દાદાની પ્રસાદી પણ તમે લઈ શકો છો મિત્રો. તો મિત્રો અત્યારે બપોરના 12નો સમય થઈ ગયો છે. દાદાના સાનિધ્યમાં દાદાની પ્રસાદીનો પણ સમય થઈ ગયો છે મિત્રો. તમે જોઈ શકો છો ને આપણે પણ દાદાની પ્રસાદી લેવા જઈશું મિત્રો. તો મિત્રો અહીં પ્રસાદી લીધા બાદ થાળીના વાટકીઓ આપણે જાતે સાફ કરીને મૂકવા મિત્રો, જેથી કરીને અહીં વ્યવસ્થા જળવાઈ રહે. તે પણ દાદાના સાનિધ્યમાં દાદાના ભક્તોએ ખાસ નોંધ લેવી મિત્રો. તો મિત્રો પ્રસાદ લીધા બાદ અહીં દાદા પણ આવી ગયા છે. તો થોડી વારમાં આપણે દાદાનું સંબોધન પણ સાંભળવાનું છે. એના માટે આપણે આગળ બ્લોગ આવશે, એના માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. અને થોડી વારમાં દાદા પોતે દાદાના ભક્તોનું સંબોધન કરવા આવી રહ્યા છે મિત્રો. તો મિત્રો મળીએ આગળના બ્લોગમાં, જે દાદાની આરતીનો પણ આવશે, સાથે દાદાની સભાનો પણ આવશે. માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, લાઈક કરજો, કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો મિત્રો. ત્યાં સુધી જય દાદા, જય માતાજી.